જય શ્રી કૃષ્ણ. સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે. મેડિકલ તકલીફના હિસાબે 8-10 દિવસથી હું તમારી સાથે વિડીયો શેર નથી કરી શકી. આજે આપણે ભાદરવા વદ એકાદશીના વ્રત મહાત્મય, પૂજા વિધિ અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું. ભાદરવા વદ એકાદશીને આપણે ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે. અત્યારે આપણે શ્રાદ્ધના દિવસો ચાલુ છે, પિતૃપક્ષ ચાલુ છે, માટે આ એકાદશીને પિતૃમોક્ષ એકાદશી પણ કહેવામાં આવે છે. ઇન્દિરા મહાલક્ષ્મી માતાનું એક નામ છે, માટે આ એકાદશીના દિવસે આપણે ભગવાન શ્રીહરિની સાથે માતા લક્ષ્મી માતાની પણ પૂજા અર્ચના કરવાની છે. એકાદશીની તિથિ ભગવાન શ્રીહરિને સમર્પિત છે. જો તમે કોઈ પણ વ્રત કે ઉપવાસ ન કરી શકતા હોય તો ફક્ત તમારે એકાદશીનું વ્રત અવશ્ય કરવું. મહિનામાં આપણે 2 એકાદશી આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. 15 દિવસમાં આપણે એક ઉપવાસ તો અવશ્ય કરવો જોઈએ. ડોક્ટરો પણ આપણને સલાહ આપે છે કે 15 દિવસમાં એક દિવસ તમારે અવશ્ય ભૂખ્યા રહેવું જોઈએ. માટે આપણે એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આપણે જેટલા પણ વ્રતો અને ઉપવાસો કરી છે તેમાં એકાદશીને વ્રતોનો રાજા કહેવામાં આવે છે. માટે બીજો કોઈ વ્રત તો ન થાય તો કંઈ નહીં, પરંતુ તમારે એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જોઈએ. પિતૃપક્ષના આપણે 16 દિવસ હોય છે. આ 16 દિવસ દરમિયાન આપણે એક એકાદશી આવે છે. આ એકાદશીને આપણે ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે અને પિતૃમોક્ષ એકાદશી પણ આને કહેવામાં આવે છે. આ દિવસે આપણે અવશ્ય આપણા પિતૃઓ માટે એકાદશીનું વ્રત કરવું. જો આપણા ઘરમાં કોઈનું મૃત્યુ થઈ ગયું અને આ પ્રથમ એકાદશી હોય તો આ એકાદશી આપણે અવશ્ય કરવી. અને આનું પુણ્ય ફળ આપણે જે મૃત્યુ પામ્યા હોય તે વ્યક્તિને આપવામાં આવે તો તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. સૌ પ્રથમ તો આપણે એ જાણીશું કે એકાદશી છે ક્યારે. એકાદશીની તિથિ આપણે 27 તારીખ અને શુક્રવારે બપોરે 1:30 વાગે શરૂ થઈ જાય છે અને આ તિથિ પૂર્ણ થાય છે આપણે 28 તારીખ શનિવાર બપોરે 3 વાગે. આપણે હિન્દુ ધર્મમાં જણાવવામાં આવ્યું છે કે સૂર્યોદય થાય ત્યારે જ આપણે એ તિથિ હોય તે તિથિ પ્રમાણે વ્રત ઉપવાસ કરવા જોઈએ. માટે આપણે એકાદશીનું વ્રત 28 તારીખ અને શનિવારના રોજ કરવાનું રહેશે. એકાદશી તિથિનું શ્રાદ્ધ આપણે શુક્રવારના રોજ નાખવામાં આવશે. એકાદશીના દિવસે તમારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વસ્થ થઈ પછી આપણે પૂજા કરવાની છે. આ એકાદશીમાં આપણે ભગવાન શ્રીહરિ અને માતા લક્ષ્મી માતાની સાથે પૂજા કરવાની છે. જો તમારા ઘરમાં ભગવાન શ્રીહરિની છબી અથવા તો મૂર્તિ જે પણ હોય તેનું આપણે સ્થાપન કરવાનું છે. અને જો તમે લાલો રાખતા હોય તો લાલાને સૌપ્રથમ આપણે પંચામૃતથી સ્નાન કરાવવાનું છે. પછી લાલાને આપણે સરસ વાઘા પહેરાવવાના છે. ભગવાન શ્રીહરિની મૂર્તિ પણ જો તમારા ઘરમાં હોય તો તે મૂર્તિને પણ તમારે પંચામૃતથી સ્નાન કરાવવું અને પછી આ મૂર્તિનું સ્થાપન કરી પછી આપણે પૂજા કરવાની છે. ભગવાન શ્રીહરિને કંકુથી તિલક કરવું, ચોખા લગાવવા, અબીલ ગુલાલ લગાવવું, પુષ્પનો હાર પહેરાવો, પુષ્પ ચડાવવા. લક્ષ્મી માતાને પણ આપણે કંકુથી તિલક કરવું, ચોખા લગાવવા, અબીલ ગુલાલ લગાવવા, પુષ્પનો હાર પહેરાવો, પુષ્પ ચડાવવા. આવી રીતે આપણે ભગવાન શ્રીહરિ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની છે. લક્ષ્મી માતાને ખીર ખૂબ જ પ્રિય છે. આ દિવસે જો તમારે સામાની ખીર બનાવી અને લક્ષ્મી માતાને ભોગ ધરાવો તો લક્ષ્મી માતા અવશ્ય પ્રસન્ન થાય છે. કારણ કે એકાદશી છે એટલે આપણે ચોખાની ખીર આ દિવસે નથી બનાવી શકતા. માટે આપણે સામાની ખીર બનાવવી. પૂજા કર્યા પછી આપણે ભગવાન શ્રીહરિને ભોગ ધરાવવાનો છે. ભોગમાં તમે આ દિવસે દૂધ ધરાવી શકો છો. સવારે દૂધમાં તમારે થોડી સાકર અને થોડું ઘી નાખી અને આપણે ભગવાન શ્રીહરિને ધરાવી શકીએ છીએ. અને માતા લક્ષ્મી માતાને મેં તમને કહ્યું એવી રીતે સામાન્ય ખીર બનાવીને આપણે ધરાવી શકીએ છીએ. ડ્રાય ફ્રૂટ છે, ફ્રૂટો છે વગેરે આપણે ધરાવી શકીએ છીએ. દૂધમાંથી બનાવેલી કોઈ પણ મીઠાઈ આપણે ધરાવી શકીએ છીએ. આ દિવસે આપણે પિતૃદેવની પૂજા કરવામાં આવે છે. આપણા પિતૃઓ માટે આપણે આ દિવસે મંદિરમાં જઈને પૂજા કરી શકીએ છીએ. પીપળે આપણે જળ રેડી શકીએ છીએ, પીપળાની પૂજા કરી શકીએ છીએ. પીપળાને આપણે જળ ચડાવે એટલે એ જળ આપણા પિતૃ સુધી તરત જ પહોંચી જાય છે. એટલા માટે આ દિવસે પીપળાની અવશ્ય પૂજા કરવી જોઈએ. પીપળામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોનો વાસ છે. એટલે આપણે પીપળાની પૂજા કરીએ એટલે ભગવાન શ્રીહરિ, ભગવાન ભોળાનાથ અને બ્રહ્માજીની પૂજા થઈ જાય છે. અનાયાસે જો આપણા પિતૃઓ નરકમાં ગયા હોય અને આ એકાદશીના દિવસે આપણે ઉપવાસ કરવામાં આવે અને આ ઉપવાસનું ફળ જો તેમને આપવામાં આવે તો તેમને નરક યોનિમાંથી મુક્તિ મળે છે. આ દિવસે આપણા પિતૃઓ માટે આપણે કૂતરાઓને રોટલી ખવડાવી શકીએ છીએ, ગાયને રોટલી ખવડાવી શકીએ છીએ, ગાયને લીલું ઘાસ ખવડાવી શકીએ છીએ, કીડિયારો પૂરી શકીએ છીએ.
માછલીને પણ આપણે આ દિવસે ભોજન કરાવી શકીએ છીએ. આ દિવસે તમે જેટલું પણ પુણ્યદાન કરો તે તમારા પિતૃઓને તરત અર્પણ થઈ જાય છે. હવે આપણે એ જાણીશું કે એકાદશીનું વ્રત આપણે કરવું કઈ રીતે. હિન્દુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર એકાદશીનું વ્રત આપણે ફળાદી ખાઈ અને કરવાનું છે. ફળાદી એટલે આ વ્રતમાં આપણે ફક્ત ફળ ખાઈ શકીએ છીએ અને તમે ચા, દૂધ, કોફી, શરબત, ફળનું જ્યુસ વગેરે લઈ શકો છો. અને જો તમને તમારું શરીર સાથ ન દેતું હોય તો આ એકાદશીના દિવસે તમે એક સમય ભોજન કરી અને વ્રત કરી શકો છો. આ ભોજન તમારે સૂર્ય અસ્ત થાય એ પહેલાં તમારે કરી લેવાનું ભોજન. કોઈ વડીલો હોય, કોઈ બીમાર હોય, સગર્ભા સ્ત્રી હોય તેને આ વ્રત ન કરવું. નાના બાળકે પણ આ વ્રત ન કરવું. આપણે કોઈ પણ વ્રત કરીએ ત્યારે વ્રતનો સંકલ્પ કરીએ અને પછી જ આપણે વ્રત શરૂ કરવું. આપણે જેવી રીતે રહી શકતા હોય એવી રીતે આપણે સંકલ્પ કરવાનો. એકટાણું કરીને જો તમે કરવાનો હોય તો એવી રીતે સંકલ્પ કરો. ઉપવાસ કરીને કરવાના હોય તો એવી રીતે સંકલ્પ કરવો. ઉપવાસનો મતલબ છે કે આપણે ભૂખ્યા રહેવું. હવે અત્યારે એવું છે કે એકાદશીના દિવસે બધા ખૂબ જ ફરાળ કરી રહ્યા છે. જો તમે આટલું બધું ફરાળ કરીને વ્રત કરવાનો હોય તો વ્રતનો કોઈ મતલબ નથી. એકાદશીનું વ્રત હંમેશા આપણે ફળો ખાઈને જ કરવાનું હોય છે, ફળાદી. આમાં આપણે બીજું કાંઈ જ ખાઈ શકતા નથી. ફળો તમે જેટલા ભાવે એટલા તમે ખાઈ શકો છો. તેનો જ્યુસ બનાવીને પી શકો છો. આ દિવસે આપણા પિતૃઓ માટે આપણે જેટલું બની શકે એટલું પુણ્યદાન કરવું. કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો તેને આપણે પુણ્યદાન કરી તો તે તરત આપણા પિતૃઓને અર્પણ થઈ જાય છે. આ દિવસે તમે કોઈ ભૂખ્યા વ્યક્તિ હોય તો તેને જમાડી શકો છો. ગાયને આપણે લીલું ઘાસ ખવડાવી શકીએ છીએ. પક્ષીઓને આપણે ચણ નાખી શકીએ છીએ. કીડીઓને આપણે કીડિયારું પૂરી અને જમાડી શકીએ છીએ. બ્રાહ્મણોને ઘરે બોલાવીને આપણે બ્રહ્મભોજન કરાવી શકીએ છીએ. બ્રાહ્મણને આપણે યોગ્ય દક્ષિણા આપી શકીએ છીએ. આ દિવસે તમે જેટલું પણ કરો તે બધું જ તમારા પિતૃઓને અર્પણ થાય છે. એકાદશીના વ્રતનું મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને પોતાના સ્વમુખેથી કહ્યું હતું. એકાદશીના વ્રતનું મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજા યુધિષ્ઠિરને કહ્યું હતું. હે પ્રભુ, ધર્મરાજા ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા, હવે આપ મને ભાદરવા વદ એકાદશીના વ્રતનું નામ કહો અને આ વ્રતનું મહાત્મય, પૂજા વિધિ અને આ વ્રતના અધિપતિ દેવ કોણ છે તે કૃપા કરીને તમે મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે હે ધર્મરાજા, ભાદરવા વદ એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે. આ એકાદશી અયોગતિને પામેલા પિતૃઓને સદગતિ આપનારી પવિત્ર એકાદશી છે. જેથી કરીને હું તમને આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સંભળાવું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. સતયુગમાં મોહિત નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા અતિશય ધર્મિષ્ઠ અને શ્રદ્ધાવાન હતો. તે પોતાની પ્રજાને પોતાના સંતાનની માફક પ્રેમ કરતો હતો અને ધ્યાન રાખતો હતો. ભગવાનની કૃપાથી તેને બધી જ વાતનું સુખ હતું. પરંતુ એક દિવસની વાત છે. નારદજી રાજાને મળવા માટે આવ્યા. નારદજીને પોતાના ઘરે આવેલા જોઈને રાજા તો પ્રસન્ન થયો અને નારદજીને પ્રણામ કરી અને તેમની પૂજા અર્ચના કરી અને તેમનો અતિથિ સત્કાર કર્યો. પછી રાજાએ નારદજીને કહ્યું કે હે દેવર્ષિ, આપ અહીં શા માટે પધાર્યા છે તેનું કારણ તમે મને કહો. નારદજી તો નારાયણ નારાયણ કહેતા કહેતા રાજાને કહેવા લાગ્યા, હે રાજન, હું તો ભ્રમણ કરી રહ્યો હતો. વિષ્ણુ લોકમાંથી આવતા આવતા યમપુરી હું પહોંચી ગયો. મૃત્યુદેવ યમરાજાએ મને આવકાર આપ્યો. હું યમપુરીમાં ગયો. ત્યાં યમરાજાએ મારી પૂજા કરી મને આસન આપ્યું અને હું આસન ઉપર બેઠો હતો. ત્યાં તમારા પિતાશ્રી આવ્યા અને તેમણે મને કહ્યું કે પૃથ્વીલોકમાં મોહિત નગરીમાં મારો પુત્ર રાજ્ય કરી રહ્યો છે. તમે પૃથ્વીલોકમાં જઈ અને મારા પુત્રને કહેજો કે તારા પિતાશ્રીને નરક યોનિ પ્રાપ્ત થઈ છે. હું જ્યારે પૃથ્વી ઉપર હતો ત્યારે મેં ઘણા બધા વ્રતો અને ઉપવાસો કર્યા છે, ઘણા બધા પુણ્યદાન કર્યા છે અને આ વ્રત, ઉપવાસ અને દાન પુણ્ય જે પણ મેં કર્યા છે તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થયું નથી. માટે મારો નિવાસ આ યમપુરીમાં થયો છે. માટે તમે મારા પુત્રને કહેજો કે ભાદરવા વદ ઇન્દિરા એકાદશીનું વ્રત કરે અને આ વ્રતના દિવસે પુણ્યદાન કરે અને આ વ્રતનું પુણ્ય ફળ તે મને અર્પણ કરે, જેથી કરી અને હું આ નરક યોનિમાંથી મોક્ષ પ્રાપ્ત કરી શકું. તે મારો પુત્ર છે અને તેની ફરજ છે કે મને આ નરક યોનિમાંથી હંમેશા માટે મુક્તિ અપાવે. હું તમને ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ કહું છું. આ વિધિપૂર્વક તે વ્રત કરે. ભાદરવા વદ દસમના દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સ્વસ્થ મન રાખી અને સ્નાન કરવું.
નગરની બહાર સરોવર કે જળાશય કે નદી હોય ત્યાં સ્નાન કરવું. પિતૃ તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવું. પછી બીજા દિવસે સવારે વહેલા ઉઠી એટલે કે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું અને પછી વ્રતનો સંકલ્પ કરવો અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે નાથ, હું પવિત્ર એકાદશીના દિવસે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક એકાદશીનું વ્રત કરીશ. પછી બપોરે ભગવાન શ્રી શાલિગ્રામ સમક્ષ શ્રાદ્ધ કરવું. બ્રાહ્મણને જમાડી અને તેમને યોગ્ય દક્ષિણા આપી અને વધેલું અનાજ હોય, ભોજન હોય, ગાય માતાને ખવડાવવું અને રાત્રે જાગરણ કરવું. ભગવાન શ્રીહરિને ધૂપ દીપ કરી અને વ્રત કરવું અને આખી રાતનું જાગરણ કરવું. જાગરણ દરમિયાન ભગવાન શ્રીહરિનું નામ સ્મરણ કરવું. ત્યારબાદ બીજા દિવસે સવારે વહેલા સ્નાન કરી પરવારી પછી બ્રહ્મ ભોજન કરાવવું. ભગવાન શ્રીહરિની સેવા પૂજા કરવી. બ્રાહ્મણોને યોગ્ય દાન દક્ષિણા આપવી અને સગા વહાલા હોય તેમને પણ આ દિવસે જમવા માટે આમંત્રણ આપવું. કુટુંબીજનો સાથે ભોજન કરવું. ભોજન કરતી વખતે મૌન ધારણ કરવું. આ પ્રમાણે તમે મારા પુત્રને કહેજો. નારદજી તો મોહિત નગરીમાં આવ્યા છે અને તેમના પિતાશ્રી જે પણ વાત કહી હતી તે તેમના પુત્રને કહી રહ્યા છે. આટલી વાત કહી અને નારદજી તો અંતર્ધ્યાન થઈ ગયા. પછી તો રાજાએ ત્યાં સંકલ્પ કર્યો કે હું ઇન્દિરા એકાદશીનું વ્રત અવશ્ય કરીશ અને તેનું પુણ્યફળ હું મારા પિતાશ્રીને અવશ્ય આપીશ. ઇન્દિરા એકાદશી આવી એટલે રાજાએ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વ્રત કર્યું. જેવી રીતે તેમના પિતાશ્રીએ કહ્યું હતું એવી જ રીતે તેમણે વ્રત કર્યું અને આ વ્રતનું પુણ્યફળ તેમને પોતાના પિતાશ્રીને આપ્યું. અને આ વ્રતનું પુણ્યફળ આપતા જ તેમના પિતાશ્રી નરક યોનિમાંથી મોક્ષ પ્રાપ્ત કરીને સ્વર્ગ યોનિમાં ગયા અને તેમના પિતાશ્રીને મોક્ષ પ્રાપ્ત થયો. રાજાએ પણ ઘણા બધા વર્ષો સુધી રાજ્ય કર્યું અને પછી અંતે તેમને પણ મોક્ષ પ્રાપ્ત થયો. માટે આપણે સર્વે આ ઇન્દિરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આપણા પિતૃઓના ઉદ્ધાર માટે આ વ્રત અવશ્ય કરવું જોઈએ. આ વ્રત કરવાથી આપણા પિતૃઓને વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે ધર્મરાજા, દરેક સંતાનને પોતાના પિતૃઓના મોક્ષ માટે આ વ્રત અવશ્ય કરવું જોઈએ. દરેક સંતાનની ફરજ છે કે તે તેમના પિતૃઓને નરક યોનિમાંથી મુક્તિ દેવડાવે. આ વ્રત આપણે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરવાનું છે, તો જ આપણે તેમને પુણ્યફળ આપણે આપી શકીએ છીએ. અને જો આપણે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આ વ્રત ન કરીએ તો તે વ્રતનો કોઈ મતલબ નથી. અહીં આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ.